ચાલો બાળકો, આજે આપણે ગુજરાતી ભણીશું સ્ટાન્ડર્ડ 3rd લેસન નંબર 8 શરીરના અંગોમાં તકરાર પડી પૂરક વાચન। શું છે બાળકો આ લેસનમાં? શરીરના અંગોમાં તકરાર પડી એટલે કે બોડી પાર્ટ્સ વચ્ચે શું થાય છે? ફાઇટિંગ થાય છે। ચાલો જોઈએ ક્વેશ્ચન 1। નીચેની વાર્તા મમ્મી પપ્પા પાસેથી સાંભળો। લિસન ધ સ્ટોરી ફ્રોમ યોર પેરેન્ટ્સ। શું કરવાનું છે? અહીંયા જે સ્ટોરી આપેલી છે તમારે તમારા મમ્મી પપ્પા પાસેથી સાંભળવાની છે। ચાલો આપણે જોઈએ સ્ટોરીમાં શું છે। એકવાર શરીરના અંગોને પેટની ઈર્ષા થઈ। એકવાર શું થયું? શરીરના બધા અંગો છે જેમ કે દાંત, પગ, જીભ, બધાને શું થયું? પેટની ઈર્ષા થઈ। દાંત કહે, ચાવવાનું કામ હું કરું ને ખાધા કરે પેટ। દાંત શું કહે છે કે ચાવવાનું કામ તો હું કરું છું, પણ ખાધા કોણ કરે છે? પેટ ખાધા કરે છે। અમે ક્યાં ઓછું કામ કરીએ છીએ? હાથ બોલી ઉઠ્યા। હાથે શું કહ્યું? અમે કાંઈ થોડું ઓછું કામ કરીએ છીએ, અમે પણ કામ તો કરીએ જ છીએ। જરા ઠપકારીને પગ બોલ્યા, અમે ચાલ ચાલ કરીએ ને પેટને કંઈ જ કરવાનું નહીં। પગ શું કરે છે? એ બોલે છે અમે ચાલ ચાલ કરીએ, કારણ કે પગ છે એ ચાલવાનું કામ કરે છે અને પેટને તો કંઈ કરવાનું જ નહીં, એને તો બસ બેઠા બેઠા ખાવાનું મળ્યા કરે, છતાં એ સૌનું માનીતું। શું કહે છે પગ? કે પેટને તો બેઠા બેઠા ખાવાનું મળ્યા કરે છે, એને કાંઈ કામ કરવાનું તો છે નહીં, તો પણ બધા એને માન આપે છે। જીભ કહે, હા જુઓ ને, બધા લોકો પણ એવું જ કહ્યા કરે છે કે જેનું પેટ સારું તેનું શરીર સારું, તો લોકો અમારા વિશે કેમ કંઈ કહેતા નથી? જો જીભ શું કહે છે બાળકો? કે હા સાચી વાત છે, પેટ તો બેઠા બેઠા ખાવાનું કામ કરે, તેમ છતાં પણ બધા તેને માન આપે અને બધા લોકો પાછું કેવું કહે કે જેનું પેટ સારું તેનું શરીર સારું। આપણા વિશે તો કોઈ કંઈ કહેતું જ નથી। બાળકો કહેતા હોય ને કે આપણે હેલ્ધી ફૂડ લેવું જોઈએ તો આપણું બોડી હેલ્ધી રહે, એવું જ અહીંયા છે કે જેનું પેટ સારું તેનું શરીર સારું। તો જીભને એમ થાય છે કે કોઈ પણ લોકો અમારા વિશે તો કંઈ કહેતા જ નથી। આમ બધા અંગોની એક જ ફરિયાદ હતી, પેટ બેઠું બેઠું ખાધા કરે છે અને અમે બધા કામ કરીને તૂટી મરીએ છીએ। આમ બધા અંગોની શું ફરિયાદ હતી? જો બધાએ ફરિયાદ કરી, દાંતે ફરિયાદ કરી કે હું ચાવવાનું કામ કરું છું, તો પણ પેટ તો બેઠા બેઠા ખાધા કરે છે। પછી હાથ બોલે છે કે અમે થોડું ઓછું કામ કરીએ છીએ। પગ બોલે છે અમે ચાલ ચાલ કરીએ છીએ। જીભ કહે છે કે તો પેટ છે કાંઈ કામ કરતા નથી, તો પણ બધા એમ જ કહે કે પેટ સારું તેનું શરીર સારું, આપણા વિશે તો કોઈ કંઈ સારું કહેતું જ નથી। આવી રીતે બધા અંગોની કંઈક ને કંઈક ફરિયાદ હતી જ। બધા અંગો એવું કહેતા હતા કે અમે બધા જ કામ કરીએ છીએ, પેટ તો કંઈ કામ કરતું જ નથી, તે તો બેઠા બેઠા ખાધા કરે જ છે। છેવટે બધા અંગોએ નક્કી કર્યું કે આજથી આપણે કામ ન કરવું। પછી શું થયું? બધા અંગોએ નક્કી કરી લીધું કે આજથી આપણે કાંઈ જ કામ કરવાનું નહીં। જો બાળકો અહીંયા પિક્ચર આપેલું છે, દાંત, હાથ, દાંત, પગ, જીભ, હાથ, બધા અંગોએ શું નક્કી કર્યું કે આજથી હવે આપણે કંઈ જ કામ કરીશું નહીં। આ બધા અંગોને કોની ફરિયાદ હતી? પેટની જ ફરિયાદ હતી કે તે તો બેઠા બેઠા ખાધા જ કરે છે। હું મારી એક આંગળી પણ હલાવવાનો નથી, હાથે કહ્યું। જુઓ હાથે શું કહ્યું બાળકો અહીંયા? કે હું મારી એક પણ આંગળી હલાવીશ નહીં અને હું એક તસુ પણ ચાલીશ નહીં। પગે પોતાનો નિર્ણય જાહેર કર્યો। જુઓ અહીંયા પગે શું કહ્યું? કે હું થોડુંક પણ એક ડગલું પણ ચાલીશ નહીં। દાંત બોલી ઉઠ્યા, અમે ચાવવાનું બંધ કરીશું। દાંતે શું કહ્યું? કે અમે લોકો ચાવવાનું બંધ કરી દઈશું। મોં બોલ્યું, હું પણ હવે કોળીઓ લઈશ નહીં। મોંએ શું કહ્યું? કે અમે હવે કંઈ ખાઈશું નહીં, એક પણ કોળીઓ હું મોંમાં લઈશ નહીં। બધા અંગોની વાત પેટ ધ્યાનથી સાંભળતું રહ્યું। આ બધા અંગો જે વાતો કરતા હતા, હાથે કહ્યું હું આંગળી નહીં હલાવું, પગે કહ્યું હું ચાલીશ નહીં, દાંતે કહ્યું હું ચાવવાનું બંધ કરી દઈશ, મોંએ કહ્યું હું એક પણ કોળીઓ લઈશ નહીં, તો આ બધા અંગોની વાત છે કોણ ધ્યાનથી સાંભળતું હતું? પેટ છે એ ધ્યાનથી સાંભળતું હતું। આ બધી સમજણ વગરની નકામી વાતો સાંભળીને એને બધા અંગોની દયા આવવા લાગી। આ
સમજણ વગરની વાતો હતી બધી. તો પેટને શું થયું, આ બધા અંગની દયા આવવા લાગી. એણે બધા અંગોને પોતપોતાનું કામ કરવા ખૂબ સમજાવ્યા, પણ કોઈએ એની વાત માની નહીં. એણે બધા અંગોને સમજાવ્યું કે તમે લોકો તમારું કામ ચાલુ જ રાખો, પણ કોઈ એક પણ અંગ તેની વાત માન્યું નહીં. હવે પેટને ખાવાનું મળતું બંધ થયું. શું થયું? પેટને ખાવાનું મળતું બંધ થઈ ગયું, કેમ કે મોએ પણ કહ્યું હું કોળિયો મોંમાં નહીં લઉં, દાંતે કહ્યું હું ચાવીશ નહીં, હાથે કહ્યું હું હાથ ચલાવીશ નહીં, પગ કહે હું પગ નહીં ચલાવું. તો હવે શું થાય બાળકો? પેટમાં ખાવાનું મળતું બંધ થઈ ગયું. પરંતુ જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ ખોરાક વિના શરીર નબળું પડતું ગયું. જેમ જેમ દિવસ આગળ જતા ગયા તેમ તેમ શું થઈ ગયું? બોડી છે એ વીક બની ગયું. હાથને, પગને, મોંને, દાંતને અને અન્ય અંગોને શક્તિ મળતી બંધ થઈ. બધા અંગો કમજોર થવા લાગ્યા. પેટમાં ખાવાનું નહોતું જતું એટલે શક્તિ મળતી બંધ થઈ ગઈ. હાથને શક્તિ ન મળે, પગને, મોંને, દાંતને અને આપણા શરીરમાં જે પણ અન્ય અંગો હોય તેને શક્તિ મળતી બંધ થઈ જાય. બધા અંગો કેવા બનવા લાગ્યા? કમજોર. પેટ કહે હું શું કરું, મારી પાસે હતું ત્યાં સુધી બધાને આપ્યું, હવે મને જ કશું મળતું નથી તો હું તમને શક્તિ ક્યાંથી આપું? જો પેટે શું કહ્યું કે હવે હું શું કરું, મારા પેટમાં જ્યાં સુધી હતું ત્યાં સુધી મેં તમને બધાને શક્તિ આપી, હવે મારા પેટમાં જ કાંઈ નથી, મારી પાસે જ કાંઈ નથી તો હું તમને લોકોને શક્તિ ક્યાંથી આપું? બધા અંગો હવે સમજ્યા કે પેટને કારણે જ આપણને શક્તિ મળતી હતી. હવે બધા અંગોને સમજણ આવી કે પેટમાં જો ખાવાનું ગયું હશે તો જ આપણને શક્તિ મળશે, તો જ આપણે લોકો હાથ, પગ, બધા અંગો કામ કરી શકે. પેટને પારકું ગણ્યું એ આપણી ભૂલ હતી. પેટને કેવું ગણ્યું? પારકું ગણ્યું એટલે કે બીજાનું ગણ્યું એ આપણી ભૂલ હતી. આપણે એને ખોરાક પહોંચાડવાનું કામ કરીએ છીએ, બદલામાં એ આપણને શક્તિ આપે છે. એ બેઠું બેઠું ખાધા કરે છે એવું નથી. આપણે એને શું પહોંચાડીએ છીએ? ખોરાક પહોંચાડીએ છીએ અને બદલામાં એ આપણને શું આપે છે? શક્તિ આપે છે. બેઠું બેઠું ખાધા કરતું નથી. પછી તો બધા અંગોએ ફરીથી પોતપોતાનું કામ શરૂ કરી દીધું. પછી શું થયું? બધા અંગોએ પોતપોતાનું કામ શરૂ કરી દીધું. ભોજન પેટમાં જવાથી હાથ પગમાં જોર આવ્યું. પેટમાં શું ગયું? ભોજન ગયું એટલે હાથ પગમાં શું આવી ગયું? જોર આવી ગયું. મોં પર તેજ દેખાયું. મોં પર શું દેખાયું? તેજ દેખાયું. જીભમાં બોલવાની શક્તિ આવી. જ્યાં સુધી ખોરાક ન હતો ત્યાં સુધી બધા અંગો કમજોર થઈ ગયા. હવે ભોજન ગયું પેટમાં એટલે બધા અંગોમાં તેજ દેખાયું. આ અનુભવ પછી બધા અંગોએ સંપીને રહેવાનું નક્કી કર્યું. આ અનુભવ થઈ ગયો પછી બધા અંગોએ શું નક્કી કર્યું? સંપીને સાથે રહેવાનું. જો આ ચિત્રમાં દેખાય છે ભોજન પેટમાં જતા હાથ પગમાં જોર આવી ગયું, મોં પર તેજ દેખાવા લાગ્યું, જીભમાં બોલવાની શક્તિ આવી ગઈ. સંપ ત્યાં જંપ એટલે કે આપણે લોકોએ શું કરવું જોઈએ? હંમેશા સંપીને કાર્ય કરવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક શબ્દમાં લખો. મૌખિક. આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ ઇન વન વર્ડ ઇચ. ઓરલ. શું કરવાનું છે બાળકો? એક શબ્દમાં પ્રશ્નના ઉત્તર આપવાના છે. મૌખિક. 1. શરીરના અંગોને કોની ઈર્ષા થઈ? બાળકો હમણાં જ આપણે વાર્તામાં જોયું શરીરના અંગોને કોની ઈર્ષા થઈ હતી? જુઓ, શરીરના અંગોને પેટની ઈર્ષા થઈ. તો શું આવશે? શરીરના અંગોને પેટની ઈર્ષા થઈ. 2. ચાવવાનું કામ શરીરનું કયું અંગ કરે છે? ચાવવાનું કામ શરીરનું કયું અંગ કરે બાળકો? જુઓ, કોણે કહ્યું હતું ચાવવાનું કામ હું કરું? દાંત કહે ચાવવાનું કામ હું કરું. ચાવવાનું કામ કોણ કરે છે? ચાવવાનું કામ દાંત કરે છે. પગ શું કામ કરે છે? પગે શું બોલ્યા હતા? જુઓ, પગ બોલ્યા હતા કે અમે ચાલ કરીએ છીએ એટલે કે પગ ચાલવાનું કામ કરે છે. ત્યારબાદ 4. શરીરના અંગોને કોના કારણે શક્તિ મળતી હતી? બાળકો શરીરના અંગોને કોના કારણે શક્તિ મળતી હતી? જુઓ, અહીંયા પેટે કહ્યું હતું ને કે હવે મારી પાસે તો કંઈ જ નથી હતું ત્યાં સુધી મેં તમને લોકોને બધાને આપ્યું, તો હવે તમને શક્તિ ક્યાંથી આપું? એવું કોણ કહે છે? પેટ. તો શરીરના અંગોને શક્તિ ક્યાંથી મળે છે? શરીરના અંગોને શક્તિ પેટના કારણે મળતી હતી. નંબર 5. પેટમાં શું જવાથી હાથ પગમાં જોર આવ્યું? જુઓ, અહીંયા હતું ભોજન પેટમાં જવાથી હાથ પગમાં જોર આવ્યું.
એટલે પેટમાં શું જવાથી હાથ પગમાં જોર આવ્યું? તો પેટમાં ભોજન જવાથી હાથ પગમાં જોર આવ્યું. નેક્સ્ટ ક્વેશ્ચન 3. ચિત્રોને તેના સાચા શબ્દો સાથે જોડો. જોઈન ધ પિક્ચર્સ વિથ ધેર કરેક્ટ વર્ડ્સ. શું કરવાનું છે બાળકો? અહીંયા પિક્ચર આપેલા છે, સામે 3 શબ્દો આપેલા છે, એમાંથી જે ચિત્રનો સાચો શબ્દ હોય તે જોઈન કરવાનો છે. એક એક્ઝામ્પલ આપેલું છે. આ શું છે? કયું અંગ છે બાળકો? આ જીભ. તો જુઓ અહીંયા હાથ, પગ કે જીભ? જીભ. તો ત્યાં જોઈન કર્યું. નંબર 2. આ શું છે બાળકો? હાથ. હાથ, પગ કે જીભ? શું છે? હાથ. તો અહીંયા હાથને જોઈન કરવાનું છે. નંબર 3. આ શું છે બાળકો? હાથ છે, પગ છે કે જીભ છે? શું છે? પગ. તો પગમાં જોઈન કરવાનું છે. ત્યારબાદ નંબર 4. આ શું આપેલું છે બાળકો? આંગળીઓ છે, આંગળી આપેલી છે, દાંત આપેલા છે કે નાક? શું છે આ? દાંત. તો ત્યાં જોઈન કરવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન 4. વાંચો અને લખો. રીડ એન્ડ રાઇટ. શું કરવાનું છે બાળકો? અહીંયા અલગ અલગ શબ્દ આપેલા છે, વાંચવાના છે અને બાજુમાં આપેલી જગ્યામાં લખવાના છે. જુઓ શું આપેલું છે? ઘંટ. તો અહીંયા તમારે લોકોએ લખવાનું છે ઘંટ. કંગન, કંગન. હંસ. ત્યારબાદ છે વંદન, પતંગ, અંદર, પલંગ, આનંદ, ચંપલ, મરચા, શંખ, અંગારો. બાળકો અહીંયાથી જોઈને બાજુમાં જે જગ્યા આપેલી છે ત્યાં તમારે લોકોએ રાઇટ કરવાના છે. નેક્સ્ટ ક્વેશ્ચન 5. ચિત્ર ઓળખી ખાના પૂરો. રેકોગ્નાઇઝ ધ પિક્ચર્સ એન્ડ ફિલ ઇન ધ બોક્સીસ. શું કરવાનું છે બાળકો? અહીંયા ચિત્ર આપેલા છે તે જોવાના છે અને આ બોક્સને કમ્પ્લીટ કરવાનું છે. આ શાનું ચિત્ર છે? પંખી કે પંડિત? પંખી. તો અહીંયા પંખી. અને આ પંડિત છે તો પંડિત. ત્યારબાદ અહીંયા જુઓ શબ્દ આપેલા છે સારંગી અને નારંગી. તો આ શું છે? સારંગી. તો સારંગી. અને આ નારંગી. તો નારંગી. ત્યારબાદ તંબુ અને તંબુરો. તો આ શું છે? તંબુ. તો અહીંયા તંબુ અને આ તંબુરો. તો આવી રીતે તંબુરો. નેક્સ્ટ કયા 2 શબ્દ આપેલા છે? કંગન અને ચંદન. આ શું છે બાળકો? કંગન. અને આ શું છે? ચંદન. તો કંગન, ચંદન. ત્યારબાદ શંકર અને બંદર. આ શાનું ચિત્ર છે? શંકર. અને આ બંદર. તો શંકર અને બંદર. ત્યારબાદ કયા 2 શબ્દ છે? અંગૂઠો અને અંજીર. આ શું છે બાળકો? અંગૂઠો. અને આ શું છે? અંજીર. અંગૂઠો, અંજીર. નેક્સ્ટ ક્વેશ્ચન 6. સમાન શબ્દો જોડો. જોઈન ધ સિમિલર વર્ડ્સ. શું કરવાનું છે બાળકો? અહીંયા પણ શબ્દ આપેલા છે, એ જ શબ્દો સામેની સાઈડ પણ આડાઅવળા ક્રમમાં આપેલા છે. તો તમારે લોકોએ ફાઇન્ડ આઉટ કરીને ત્યાં જોઈન કરવાના છે. જો એક આપેલું જ છે દાંત. અહીંયા દાંત જોઈન કરીને આપેલું છે. હવે જીભ. અહીંયા છે જીભ. તો ત્યાં જોઈન કરવાનું છે. આંખ. આંખ ક્યાં છે બાળકો? અહીંયા. તો અહીંયા જોઈન કરવાનું છે. ત્યારબાદ આંગળી. અહીંયા છે આંગળી. તો ત્યાં જોઈન કરવાનું છે. અને લાસ્ટ પેટ. તો અહીંયા છે પેટ. તો આપણે ત્યાં પેટને જોઈન કરવાનું છે. બાળકો આ બધા શું છે? આપણા શરીરના અંગો છે. દાંત, જીભ, આંખ, આંગળી, પેટ. થેન્ક યુ.